નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। ભ્રષ્ટાચારે રાજ્યમાં ભરડો લીધો છે અને એ પણ ક્ષેત્ર એવું નથી રહ્યું કે જ્યાં ભ્રષ્ટાચાર થતો ન હોય, અધિકારીઓ દૂધે ધોયેલા હોય। તમામ કચેરીઓમાં રોજબરોજ વિવાદના વંટોળ ઉડે છે અને તે સાથે જ લાંચિયા અધિકારીઓ રંગે હાથે ઝડપાય છે। પણ હવે પાણી ક્યાંક માથાની ઉપર જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પકડાય છે તેને પણ બહુ મંથર ગતિએ સજા કરવામાં આવે છે અને જેના જ કારણે ઘટનાઓ રોજબરોજ વધી રહી છે। પણ હવે તેને નાથવા માટે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક આવશે, જેથી ભ્રષ્ટાચારના માધ્યમથી એકત્રિત મિલકતો જપ્ત કરાશે અને આ ઝડપી ઇન્સાફ મળે તેવું હશે, ન્યાય મળશે ઝડપથી। હવે તમને સવાલ પણ એ થતો હશે કે કાયદો લાગુ કોને પડશે? તો આ કાયદો વ્યક્તિ, પરિવાર, કંપની, પેઢી સહિત અન્ય એજન્સીઓને પણ લાગુ પડશે અને તેમાં પોલીસ અધિક્ષકથી ઉચ્ચ દરજ્જાના અધિકારીઓના રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે। ભ્રષ્ટાચારીઓએ એવું દૂષણ ફેલાવ્યું છે કે તેને કંટ્રોલ કરવા માટે અલગ વિધાયકની જરૂર પડી રહી છે। આ મામલો ખૂબ જ ગંભીર છે, માટે તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચર્ચામાં। સાથે જ પરાગભાઈ પંચાલ કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે। પહેલા તો બંને મહાનુભાવોનું સ્વાગત છે અને અન્ય ભારતીય જનતા પાર્ટીના જે છે પ્રવક્તા તે થોડા સમયમાં આપણી સાથે જોડાવાના છે। પ્રફુલભાઈ, ભ્રષ્ટાચારે રાજ્યની અંદર અને દેશની અંદર એટલો ભરડો લીધો છે કે હવે તેને નાથવા માટે અલગ વિધેયક લાવવાની જરૂર પડી રહી છે અને સરકાર હવે એ દિશામાં કટિબદ્ધ થઈ છે, એ સારું પણ કહેવાય। એટલે આ બે બાબતો છે, તમે આ બંનેને કઈ રીતે જુઓ છો? લખમાં ભ્રષ્ટાચારનો વ્યાપ અને ઊંડાણ બંને વધતા જાય છે। ભ્રષ્ટાચાર આમ તો વર્ષો જૂનો રોગ છે, પરંતુ હવે એને ધીરે ધીરે કેન્સરનું સ્વરૂપ લેવા માંડ્યું છે। એને નસ્તર લગાવ્યા વગર છૂટકો જ નથી। હવે તમે જુઓ કે 45 કરોડનો 40 વર્ષ ચાલવો જોઈએ એવો હાટકેશ્વર બ્રિજ છે એ 4 વર્ષમાં તૂટી જાય છે। 82 કરોડના ખર્ચે જલારામ મંદિર પાસે પાલડીમાં જે અંડરપાસ બન્યો 5 જ મહિના થયા, 5 જ મહિનામાં ગાબડા પડવાના ચાલુ થઈ ગયા। હવે એમડી ડ્રગ્સની ફેક્ટરીઓ ખુલવા માંડી, ભરતીના પેપરો લીક થવા માંડ્યા, નકલી પીએમઓ સીએમઓના ઓફિસરો રૂઆબ છાંટવા માંડ્યા, ડેટોલ, હર્પિક જેવા જંતુનાશકો પણ ડુપ્લિકેટ બનવાના ચાલુ થઈ ગયા, નકલી કચેરીઓ, નકલી ટોલ નાકું એટલા મોટા પ્રમાણમાં ખુલી ગયા કે તમને એક ખ્યાલ આવે કે ભ્રષ્ટાચારનો વ્યાપ કેટલો વધતો જાય છે। આજે જે ફેક્ટરીઓ છે એ ગંદુ પાણી નદીની અંદર કે તળાવના જળ સ્ત્રોત્રમાં છોડ્યા જ કરે છે, બંધ થતું જ નથી। આ એક ભ્રષ્ટાચારનો જ પ્રકાર છે। ભ્રષ્ટાચાર વગર કશું થઈ શકે એવું શક્યતા જ નથી। તમે જુઓ કે રાજકોટની અંદર હજુ સાગઠિયા પકડાયા, ફાયર ઓફિસરો જેલમાં છે। નવો કાર્યકારી ફાયર ઓફિસર આવ્યો મારું કરીને, એ મારું એ દુકાન ચાલુ કરી નાખી, 1,80,000 લેતા પકડાઈ ગયો અને એની પાસેથી 50,000નું બીજું પેકેટ પણ મળ્યું। નિવૃત્ત મહિલા અધિકારી છે એન્જિનિયર રાજકોટના, એના ઘરેથી ફાઇલોના પોટલા મળે છે। અમદાવાદમાં જુઓ તો પૂર્વ વિસ્તારની અંદર આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ બોજક 20 લાખ રૂપિયા લેતા પકડાઈ જાય છે। યાદી જો જોવા જાવ તો બહુ લાંબી થાય એમ છે। સરકાર પોતે પણ ચિંતિત છે અને 15મી ઓગસ્ટે તમે જુઓ કે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનશ્રીએ જે દેશને સંબોધન કર્યું એમાં પણ ભ્રષ્ટાચારનો મુદ્દો એમણે વણી લેવો પડ્યો હતો। ગુજરાતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને નાથવા માટે સરકાર છે એ સક્રિય છે અને ચિંતિત પણ છે અને એટલા જ માટે આ વિધેયક એ લાવવામાં આવી રહ્યું છે। ભ્રષ્ટાચારમાં એકઠી થયેલી મિલકતો છે એ જપ્ત કરવામાં આવશે અને એ માટે ગુજરાતમાં વિશેષ કોર્ટ વિધેયક 2024 ચાલુ સત્રમાં જ આવી જશે એવા સંકેતો આપણને મળી રહ્યા છે। પરંતુ હું આનાથી એક ડગલું આગળ જઈને કહું છું કે જે ભ્રષ્ટાચારમાં અધિકારી પકડાય એની મિલકતો ચોક્કસપણે જપ્ત થાય, પરંતુ સાથે સાથે એની જે બેનામી સંપત્તિ હોય, ભાણિયાના નામે, ભત્રીજાના નામે, કાકાના નામે, મામાના નામે, મામીના નામે, જે કોઈના નામે એને બેનામી સંપત્તિ એકઠી કરી હોય તો એ પણ જપ્ત કરી લેવી જોઈએ। એટલું જ નહીં,
જે સગાવાલાએ પોતાનું નામ વાપરવા આપ્યું હોય એની સામે પણ પગલાં લેવા જોઈએ, અને તો જ બીજા લોકો છે એ અન્ય અધિકારીઓને નામ વાપરવા આપતા પણ ચેતી જશે. કારણ કે અધિકારીઓ એટલા કઈ મૂર્ખ નથી કે બધું પોતાના નામે રાખતા હોય. સરકાર કદાચ ભૂલી હશે, બાકી અધિકારીઓ તો અઠંગ ખેલાડી જ છે. પૂર્વ ઝોનમાં ભોજક છે એ 20 લાખ લેતા પકડાયો. હવે એનો ત્યાં ડેપ્યુટી ટીડીઓ છે વિનય ગુપ્તા, એની ચેમ્બરમાં જ બેસી રહેતો હતો. તો શું વિનય ગુપ્તાને ખબર નહીં હોય કે એનો સાથી કર્મચારી છે એ શું કરે છે? એ પૈસા લેતો હોય તો એને દેખાતું નહીં હોય, એને સહેજ પણ ગંધ નહીં આવી હોય. પરંતુ ભ્રષ્ટાચારમાં બધી જ જગ્યાએ તારું મારું સહિયારું ચાલે છે. એમાં રાજકારણીઓ પણ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી લે છે, અને અધિકારીઓ છે એ રાજકારણીઓ એ ગોડફાધરો જે એમના છે એમની છત્રછાયામાં બેફામ ભ્રષ્ટાચાર આચરે છે. આ એક માત્ર અધિકારીઓ ભ્રષ્ટાચારી છે એવું નથી. આ 3 ટાયર સિસ્ટમ છે. અધિકારી ભ્રષ્ટાચારી છે, રાજકારણી ભ્રષ્ટાચારી છે, અને બે મળીને ભ્રષ્ટાચાર કરે છે અને પછી મિલકે લૂંટો બાટકે ખાવ એના ભાગ પાડે છે. એટલે ભ્રષ્ટાચાર છે 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે. રાજ્ય સરકાર ખરેખર આ અંગે ચિંતિત હોય, ઝડપથી એની કોર્ટ લાવે. આ કોર્ટ લાવવી પડે છે એ બાબત જ બતાવે છે કે ભ્રષ્ટાચારનો વ્યાપ કેટલો વધ્યો છે, અને એ ભ્રષ્ટાચારને નાથવાનું અઘરું થતું જાય છે. અને જો તમામ બાબતોથી એમને દબોચવામાં આવે, રાજ્ય પ્રેરિત ભ્રષ્ટાચાર પણ બંધ કરવો પડશે. એમાં રાજકારણી હોય તો આ મારો તારો એ પણ ભૂલવું પડશે અને એને જબ્બે કરવા પડશે. તો જ કદાચ પરિસ્થિતિમાં કંઈક સુધારો આવશે. બિલકુલ. હવે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમાર પણ જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, હું સીધો સવાલ તમને એ કરીશ કે શું ભ્રષ્ટાચારની જે હદ છે, જેનો વ્યાપ છે, એટલો બધો વધી ગયો છે કે એને ડામવા માટે હવે નવો વિધાયક તમારે લાવવો પડશે, નવો વિધેયક, નવો કાયદો તમારે લાવવો પડશે? આપણે વાતો તો એવી કરીએ છીએ કે ભાઈ ભ્રષ્ટાચાર 0 ટોલરન્સ પર છે. અત્યારે ભ્રષ્ટાચાર 0 ટોલરન્સ પર છે એ વાત સાથે તમારી વાત સાથે સહમત છું, પણ ભ્રષ્ટાચારને 0 ટોલરન્સ પર લાવવાની અમારા પ્રયત્નો છે. એટલા માટે જ અમે આવા કાયદાઓ લઈ આવીએ છીએ કે એ કદાચ આ ભ્રષ્ટાચારની જે મિલકત ભેગી કરી છે એના માટે ઝડપથી કેસ ચાલે અને ઝડપથી નિર્ણય આવે, ઝડપથી સાહેદોને સાંભળી શકાય, ઝડપથી તમામ જે લોકો છે એની વાત કોર્ટમાં રજૂ થઈ જાય અને ઝડપથી આ કેસનો નિકાલ આવે. તો એનાથી શું થાય કે ભ્રષ્ટાચારથી કરેલી મિલકત જે ભેગી કરેલી છે એ મિલકતની જપ્તી લેવી. આપણે હમણાં તાજેતરમાં જ ઘણા એવા કિસ્સાઓ જોયા, અને રાજ્ય સરકારે એવા કેટલાય મનસુખ સાગઠિયા સહિતના કેટલાય એવા કિસ્સાઓમાં એની મિલકત જપ્ત કરી છે. મિલકત એની નહીં, હમણાં પ્રફુલભાઈ ખૂબ સરસ વાત કરતા હતા ત્રિવેદી સાહેબ, કે એની નહીં, એની સાથે સંકળાયેલા કે એની પત્ની છે, બાળકો છે, મા બાપ છે, એની બેન છે, એના શાળા છે, બનેવી છે, આ તમામની સંપત્તિ તપાસવામાં આવે અને એમના ક્યાંય નામે પણ ક્યાંય સંપત્તિ છે કે નહીં. આવક કરતાં વધારે ક્યાંય હોય તો ઓફિસ ઓફ પ્રોફિટ એવી પણ બાબત ક્યાંય જોવા મળે છે. એટલા માટે અત્યારની હાલની પરિસ્થિતિ માટે 2 વિધેયક લાવ્યા છીએ. એક આ ભ્રષ્ટાચાર વિરોધી જે છે એની સંપત્તિ જપ્ત કરવા માટેનો, અને બીજો અંધશ્રદ્ધા જે પ્રકારે ફૂલી ફાલી છે એ માટે, કાળા જાદુ માટે પણ આપણે કાયદો લાવ્યા છીએ. એટલે કાયદો ત્યારે જ આવી શકે જ્યારે એ કાયદાની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થાય. કારણ કે છેલ્લે તો બંધારણમાં જોગવાઈ છે કે આપણે સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, ભાઈચારો એમાં જ માનવાનું છે, અને એના કારણે સ્વતંત્ર અને સમાનતા. વચ્ચે આપને રોકું છું, પણ તમે આનો અર્થ એ થયો ને કે તમે કબૂલો છો ને કે વ્યાપ એટલો વધ્યો છે કે કોર્ટ લાવવી પડશે? હા, એ સ્વીકારવું પડે. હું ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી આવું છું, એમ છતાં પણ હું કહું છું કે વ્યાપ સમગ્ર દેશમાં નહીં, વિશ્વના આંકડા જોઈ લ્યો તમે. ભારત રાજ્ય, ગુજરાત રાજ્યની વાત નથી કરતો, સમગ્ર દેશની વાત નથી કરતો, વિશ્વના આંકડા જોઈ લ્યો. કારણ કે આ માનવમાં રહેલી એક જેને કહેવાય ને કુટેવ છે, આ માનવ સહજ સ્વભાવ છે. એટલે માનો કે દારૂબંધી ગુજરાતમાં હોય પણ એમ છતાં પણ ક્યાંક છીંડા ગોતવાના પ્રયત્ન કરે છે અને એને પકડે છે, એને જેલના સળિયાની પાછળ નાખે છે, એને પાસા જેવી કલમો લગાવે છે. એ જ રીતે ભ્રષ્ટાચાર કરવાવાળા પણ જે રીતે ભ્રષ્ટાચાર કરે છે, આપણે જોયું છે કેન્દ્ર સરકારમાં તો મંત્રીઓ પણ એટલા ભ્રષ્ટાચાર, એ કદાચ કન્ની મોજી હોય, એ રાજા હોય કે આપણા
જે નેશનલ હેરાલ્ડમાં રોબર્ટ વાડ્રા હોય, આ તમામ ભ્રષ્ટાચારના કેસો એમના ઉપર ચાલે પણ છે અને કોમનવેલ્થના ભ્રષ્ટાચાર પણ ચાલે જ છે. એટલે આ પ્રકારના ભ્રષ્ટાચારો ચાલવાના કારણે આપણને ખબર છે કે સત્તા પર બેઠેલા લોકો પણ ભ્રષ્ટાચાર કરે છે. આ કાયદો ગુજરાત એટલે શૈલેષભાઈ, તમે આ જે કાયદા લાવી રહ્યા છો, બરોબર, તો એનો મતલબ એ થયો ને કે અત્યારે જે કાયદો ને વ્યવસ્થા છે એ ક્યાંક પાંગડી સાબિત થઈ રહી છે. ના, કાયદો ને વ્યવસ્થા છે એને મજબૂત કરવાનું છે. કારણ કે અત્યારે જે પ્રકારે અત્યારે ભ્રષ્ટાચાર એટલો બધો વધારો થતો જાય છે અને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પગલા લે છે. માનો કે જે રીતે ડ્રગ્સ છે એ આવે છે, એને પકડે છે, કરોડોનું ડ્રગ્સ પકડ્યું છે, પકડે નહીં તો એ ડ્રગ્સ ગુજરાતના યુવાનોના મોઢા સુધી જાય, શરીર સુધી જાય અને યુવાની ખતમ થતી જાય. આ પ્રકારની વાત હતી. પરંતુ રાજ્ય સરકાર એ આપણા 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડે છે. એ જ રીતે ભ્રષ્ટાચાર કરવા વાળા કદાચ કર્મચારી હોય, અધિકારી હોય, પદાધિકારી હોય, NGO હોય કે સરકાર હોય, કોઈ પણ હોય, એ ભ્રષ્ટાચાર કરશે એટલે એને આ કાયદો લાગુ પડશે. એટલે કાયદો તો છે જ, પણ એમાં અલગ પ્રકારની કોર્ટ લઈ અને કોર્ટ બનાવીને સ્પેશિયલ કોર્ટ કરી અને ઝડપથી કઈ રીતે ચુકાદો આવે, ઝડપથી સાહેદોને કઈ રીતે તપાસાય, એ બાબતે ઝડપથી નિર્ણય લાવવા માટેની આ કાયદો છે. બિલકુલ. હવે પરાગભાઈ, તમને લાગે છે આ ભ્રષ્ટાચાર મુદ્દે આપણે એવું કહી શકીએ કે હવે પાણી માથાની ઉપર જતું રહ્યું છે? લખમાં મને નવાઈ લાગે છે કે મારા સાથી મિત્રએ દાખલા આપ્યા ભ્રષ્ટાચારના, 2-3-4 દાખલા આપ્યા, હેરાલ્ડ કેસના આપ્યા, પરંતુ જે ભારતીય જનતા પાર્ટી જે ગુજરાત અને આખા દેશની અંદર ભ્રષ્ટાચારના ઢગલા પર પોતે જ બેઠી છે, એમાંથી અમે એક દાખલો જ ના આપ્યો. અત્યારે સૌથી મોટો દાખલો તમે જુઓ તો ગૌતમ અદાણી, એમનો ભાઈ વિનોદ અદાણી ફોરેનમાં રહીને કંપની બનાવે, એની અંદર સેબીના ચેરમેન જે એમાં ઇન્વેસ્ટ કરે, ત્યાંથી પૈસા અહીંયા આવે. મની લોન્ડરિંગનો ચોખ્ખો કેસ છે. અને ગૌતમ અદાણી તો પણ એવા સૌથી મોટા એ કરદાતા, એમના દાતા છે ભારતીય જનતા પાર્ટીના અને વડાપ્રધાનના સૌથી નજીક છે. ગુજરાતની વાત કરીએ તો હમણાં પ્રફુલભાઈ સાહેબે જેમ કીધું, ભાઈ નકલી PMO, નકલી CMO, નકલી ટોલ નાકું છે, બ્રિજો છે, બ્રિજો તમે કરોડો રૂપિયાના બ્રિજો બાંધો છો, એમાં તિરાડો પડી જાય છે, ખાડા પડી જાય છે, બ્રિજો બેસી જાય છે. સૌથી મોટો ભ્રષ્ટાચાર ગુજરાતની અંદર આપણા પૂર્વ CM રૂપાણી સાહેબે કીધું કે ભાઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં, જેની વાત સાચી છે, એની અંદર અધિકારીઓ, બિલ્ડરો અને નેતાઓની મિલીભગત હોય છે. આપણે મુલાસણાનું જમીન કૌભાંડ આપણને સૌને ખબર છે કે જેની અંદર કલેક્ટરને તો અંદર નાખી દીધા, પણ આપણને ખબર છે કે ભાઈ આટલું મોટું જમીન કૌભાંડ એ કેબિનેટ મિનિસ્ટ્રી આખી એના વગર મિલીભગત વગર શક્ય નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે જે આ સ્પેશિયલ કાયદો લાવવામાં આવી રહ્યો છે, જે વિશેષ કોર્ટમાં ચાલશે અને એની ઉપર અપીલ પણ નહીં થઈ શકે, એ ખૂબ જ જરૂરી છે. આપણે કોરોના વખત બી જે ભ્રષ્ટાચાર જો એ વખતના આરોગ્ય સચિવ જે હતા એ અત્યારે તમિલનાડુમાં ક્યાંક છે, એનો પણ ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર હતો. અનેક દાખલા ગુજરાતમાં છે. અને આપણે ગુજરાત બહારના દાખલાની વાત કરું તો મોટી મોટી વાતો તો ઘણી બધી થઈ છે. તો મહારાષ્ટ્રની ને થોડીક એની વાત કરીએ તો એવા દાખલા છે કે અશોક ચૌહાણ હતા, પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં હતા, એમની ઉપર ED CBIની કાર્યવાહી હતી, પછી ભાજપમાં જતા રહ્યા એટલે કાર્યવાહી બંધ થઈ ગઈ. કરોડો અબજોનો ભ્રષ્ટાચારની વાત થતી હતી. અજીત પવારની વાત કરીએ, જગન ભુજબળની વાત કરીએ, પ્રવીણ દરેકરની વાત કરીએ, વિજયકુમાર ગાવિતની વાત કરીએ, સંજય રાઠોડની વાત કરીએ, યશવંત જાદવની વાત કરીએ, પશ્ચિમ બંગાળના સુવેન્દુ અધિકારીની વાત કરીએ. કરોડો અબજોના આ લોકોની સામે EDને તપાસ ચાલતી હોય, વારંવાર ભ્રષ્ટાચાર માટે ભારતીય જનતા પાર્ટીવાળા નામ ઉઠાવતા હોય, એના ઉપર બૂમો પાડતા હોય, અને પછી જેવા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય એટલે બધી જે તપાસ છે એ હળવી બની જાય. મુકુલ રોયનું નામ છે, જીતેન્દ્ર તિવારીનું નામ છે. એટલે મને એવું લાગે છે કે તમે એમ માનો છો કે કોઈ પણ અધિકારી ભ્રષ્ટાચાર કરી, કારણ કે ભ્રષ્ટાચાર અધિકારી એકલો નથી કરી શકતો, એ એની ઉપર નેતાનો આશીર્વાદ હોય છે. જે 3 ટાયરની વાત પ્રફુલભાઈએ કીધી એ બહુ ખૂબ જ સાચી વાત છે કે નેતા હોય, અધિકારી હોય અને એમની મિલીભગત વગર કોઈ પણ ભ્રષ્ટાચાર એ શક્ય નથી. અને સૌથી મોટો ભ્રષ્ટાચાર આપણે ગુજરાતની અંદર થતો હોય તો એ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થાય છે, ગૃહ ડિપાર્ટમેન્ટમાં થાય છે,
અને આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં થાય. પરાગભાઈ એ કઈ ખાતું બાકી નથી. આમ તો એકે ખાતું બાકી નથી, પણ આ 3 ખાતા ખૂબ જ ડેન્જર છે. દારૂ તો ચલો વર્ષોથી વેચાય છે, પણ હવે ડ્રગ્સનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને ગૃહ વિભાગ જોઈ રહ્યો છે. ડ્રગ્સ એવી તો કેવી મજબૂરી છે કે તમે ડ્રગ્સનું નેક્સસ તોડી નથી શકતા ભાઈ. એક વખત ઉડતા પંજાબ હતું, આ ત્યાં ઉડતા ગુજરાત થઈ ગયું છે. એટલે આ કાયદો લાયા પછી તમે એવા અધિકારીને આની તપાસ સોંપશો કે જે કમિશનર કે એની સમકક્ષનું અધિકારી હોય, તો શું એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇન્ફ્લુઅન્સમાં એ સારી રીતે પોતાનો રિપોર્ટ આપી શકશે? સવાલ નંબર 1. જે જજની વાત કરો છો, તો આપણે ઘણા એવા દાખલા જોયા છે હાઈકોર્ટ સુધીના જજોના કે ભારતીય જનતા પાર્ટીના પોતાના ઇન્ફ્લુઅન્સમાં એ બરાબર એનો ચુકાદો આવતો નથી અને પછી સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે. જે અધિકારીના ભ્રષ્ટાચારની આપણે વાત કરીએ છીએ, જેમ પ્રફુલભાઈએ કીધું કે ભ્રષ્ટાચાર કર્યા પછી જે કાળા નાણું છે એ ભાઈ ભત્રીજા કે બીજા સગાના નામે છે, તો તમે ત્યાં કશું કરી નથી શકતા. અધિકારી તો હોશિયાર છે ને, અધિકારી તો 1 કરોડની ઉપરનો મામલો હશે તો જ એ જાંચમાં જવાનો છે, તો એ કે પોતાના નામે તો કશું કરવાનો નથી. અને ઉપરથી જ પ્રેશર હશે, લોલમ લોલ બધું હશે, તો એ કાયદો બનાવ્યા પછી બી પાછું જેસી થઈ હશે ચાલશે. એટલે ખરેખર પારદર્શિતા લાવવાની જરૂર છે. બરોબર. એટલે સરકાર નિષ્ફળતા જાય તમે જે જોઈ બી રહ્યા છો હોય અહીંયા પારદર્શિતા સરકારની. આવશે તો જ કાયદો એની કાયદાની રીતે હા, કામ એટલે કરી પરાગભાઈ તમે અહીંયા સરકારી નિષ્ફળતા જોઈ રહ્યા છો Yes. અત્યારે. બિલકુલ. શૈલેષભાઈ, હવે મને એ સવાલ થાય છે કે આ ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે. વડાપ્રધાન પણ આ બાબતે ખૂબ ચિંતિત છે. ખૂબ સારું કહી શકાય છે. 15મી ઓગસ્ટના દિવસે તેઓ લાલ કિલ્લા પર જ્યારે ધ્વજ ફરકાવે છે અને લોકોને સંબોધે છે ત્યારે તેનો ઉલ્લેખ કરે છે. પણ આ બધા વચ્ચે શું પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ ગઈ છે કે વડાપ્રધાનને પણ આ સ્વીકારવું પડે છે કે ભાઈ હવે આને તો નામવું પડશે, નાથવું પડશે? જો જે સત્ય હોય ને એ સ્વીકારવું પડે, અને જે સરકારમાં હોય ને એને સત્ય સ્વીકારી અને એમાં શું સુધારા વધારા થઈ શકે એને માનો કે અત્યારે આપણે એટલે બળાત્કારના કિસ્સાઓ એક જ જોઈએ મિનિટ. છીએ શૈલેષભાઈ, તમને વચ્ચે કે રોકીશું. મર્ડરના કિસ્સાઓ જોઈએ જી છે. શૈલેષભાઈ, તમને વચ્ચે રોકીશું કારણ કે આ વસ્તુ હું એટલા માટે પૂછી રહી છું કારણ કે તમે જે સત્તા પર ભારતીય જનતા પાર્ટી જ્યારે આવી ત્યારે કોંગ્રેસની જે ભ્રષ્ટાચારની ભરમાર હતી એને હટાવવા માટે તો તમે આવ્યા હતા, તો તમે આટલા વર્ષો સુધી એ શું નથી હટાવી શક્યા જે વડાપ્રધાનને ત્યાંથી લાલ કિલ્લા પરથી કહેવું પડે છે? ભ્રષ્ટાચારને હટાવવા માટે જ્યારથી અન્ના હજારેજી નીકળ્યા અને અન્ના હજારેજી નીકળી અને ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આ કોંગ્રેસની કેન્દ્ર સરકારને ઉખેડી ફેંકી, એ પછી નરેન્દ્રભાઈ મોદી 2014 પછી કેન્દ્રની સરકારમાં આવ્યા. તમારી વાત સાથે 100% લખમાંથી હું સહમત છું કે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે કોઈ મતદારોએ મત આપ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યો છે. અને એના આવ્યા પછી જ હું કહું છું કે ભાઈ કોમનવેલ્થ ગોટાળા બંધ થઈ ગયા, કોલસા ચોરી બંધ થઈ ગઈ, ઈસરોનો કૌભાંડ હતું બંધ થઈ ગયું, રેલવે નોકરીમાં કૌભાંડ હતું બંધ થઈ ગયું, વોડાફોન કૌભાંડ હતું બંધ થઈ ગયું, કિંગફિશરનું કૌભાંડ હતું બંધ થઈ ગયું, હસન અલી હવાલા કૌભાંડ હતું બંધ થઈ ગયું, 2G સ્પેક્ટ્રમ કૌભાંડ હતું બંધ થઈ ગયું, ઓઇલ ચોરી કૌભાંડ હતું બંધ થઈ ગયું, નકલી સ્ટેમ્પ જે હતી એ બંધ થઈ ગયું, સ્કોર્પિયન સબમરીન, બોફોર્સ આ બધું બંધ થઈ ગયું કે નહીં? હવે પેલા સોનિયાજી પણ કઈક રોગ થતો અને દર 6 મહિને ક્યાં રોગની દવા ક્યાં દવાખાને જતા હતા, એ બધું બંધ થઈ ગયું. હવે સોનિયાજીને કોઈ જાતની તો કઈ રોગ નથી થતો. જ્યારે એની સરકાર હતી ત્યારે સરકારના ખર્ચે વિદેશ મોટા મોટા સુટકેસો લઈને જતા હતા, ભરેલા સુટકેસો લઈને જતા હતા, ખાલી લાવતા હતા. આ બધી જ બાબતો સૌ કોઈ જાણે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભ્રષ્ટાચાર છે કે કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ છે, અસામાજિક પ્રવૃત્તિ છે, ગુંડાગીરી છે, આને નાબૂદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની એ વિચારધારા છે. આજ અમારી વિચારધારા છે કે ગામમાં હનુમાન દાદા હોય, બીજા કોઈ દાદા ન હોય. આ અમારી વિચારધારા છે. અમે એ પણ સમજીએ છીએ કે આપણે એ પણ જોતા આવ્યા છીએ કે લતીફ જેવા ગુંડા 4 જગ્યાએથી કોર્પોરેશનમાં ચૂંટાતા હતા. કોના કારણે, કયા કારણે? એ ભ્રષ્ટાચારી પણ હતા, દાદાગીરી પણ કરતા હતા. એવા ઇબલા શેઠને પણ અમે ખતમ કર્યા. એટલે મોહમ્મદ સુતી એને પણ અમે ખતમ કર્યા. એટલે આવા અસામાજિક તત્વો જે છે એને ખતમ કરવાનું કામ પણ અમે કર્યું છે. ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ પણ અમે કર્યું છે. ના, અમે એમ કહીએ છીએ કે અમે સંપૂર્ણ આમાં સફળ નથી થયા, પણ આગળ જોતા જજો. હવે આ કાયદો આવ્યો છે, ઝડપથી કાયદાના કારણે નિકાલ થશે. આ વિધેયક જે પસાર કર્યું છે, અમારી નીતિ નિયત
બંને સાફ છે કે Okay. અમારે આમાં કઈક કરી બતાવવું છે, જી. એટલે અમે કાયદો લાવ્યા છીએ. જી શૈલેષભાઈ, હવે પરાગભાઈ 2014 પહેલા જ્યારે કોંગ્રેસનો ભ્રષ્ટાચાર હતો 2G 3G એ જે હતું એને હટાવવા માટે આ ભારતીય જનતા પાર્ટી આવી હતી શાસનમાં, બરોબર, એમની નૈયા ત્યારે શાસનમાં સ્થપાણી. હવે આ બધી વસ્તુઓ અત્યારે જે પરિસ્થિતિ આ સિચ્યુએશન જે તમે અને હું બધા આપણે જોઈ રહ્યા છીએ, હવે આના પછીનો રસ્તો શું હશે? જો લખમા, આપણે જે વાત કરી કે 2014 પહેલા 2G ની વાત કરી, કોલ કૌભાંડની કોલ સ્કેમની વાત કરી, તો એના સુપ્રીમ કોર્ટમાંથી એની ક્લીન ચીટ મળી ગઈ છે અને ક્લીન ચીટ મળ્યા પછી બી આજે 10-11 વર્ષે ભારતીય જનતા પાર્ટી વાળા હજી એનું એ જ ગાળું ગાયા કરે છે. એટલે એ એક મતલબની વાત છે. બોફોર્સ કૌભાંડની વાતો કરી, બોફોર્સમાં કશું હાથમાં નથી લાગ્યું, ઉપરથી બોફોર્સની તોપે તમને વિજય અપાવડાયો કારગિલ વોરની અંદર. પણ આજે તમે જ્યારે રાફેલની અંદર, રાફેલ જે વિમાનની અંદર તમે 700 કરોડના 1300 કરોડ આપ્યા અને ડાયરેક્ટ સીધી ગવર્મેન્ટ ટુ ઘરે, એમાં રિલાયન્સને વચ્ચે નાખી, જેને કોઈ વિમાન બનાવવાનો, એરક્રાફ્ટ બનાવવાનો અનુભવ નથી, એની અંદર તમે એનો જે સીજીઆઈ સમક્ષ જે રિપોર્ટ મૂકેલો, ટેકનિકલ રિપોર્ટ, એમ કરીને ઉડાડી દેવામાં આવ્યો કે જો આની વિગતો જાહેર થશે તો એ ડિફેન્સ માટે યોગ્ય નહીં હોય. પણ ખરેખર શું છે કે તમે આ એરક્રાફ્ટની વિગતો તમે ઇન્ટરનેટ ઉપર જાઓ ને, આ એરક્રાફ્ટ શું દુનિયાના બધા 5th જનરેશન હોય, 4.5 જનરેશનના એરક્રાફ્ટની વિગત, એ વિગત ઝીણામ ઝીણી વિગત તમને કોઈ પણ મિલિટરી જનરલ કે એમાંથી તમને ગૂગલ કરો એટલે તમને મળી જશે. પરંતુ એ જે કેસ જે સીજીઆઈ હતો, એમની એ 2 દિવસ પછી રિટાયર થાય છે અને સીધા રાજ્યસભાના મેમ્બર ભારતીય જનતા પાર્ટીમાં બધી બનાવવામાં આવે છે. ચોખ્ખી રીતે ભ્રષ્ટાચારને દબાવવાની એક વાત હતી. ભારતીય જનતા પાર્ટીના આવા બહુ મોટા ભ્રષ્ટાચાર છે છેલ્લા 10 વર્ષની અંદર, અને એટલા માટે જ હવે એમને આ જે સીટો એમણે ખોઈ આ વખતે, એમની બહુમતીમાંથી જે સીટો ઓછી થઈ, એટલે એમને ફરી પાછું ટ્રેક ઉપર આવવા માટે આ એક ગતકડું ઊભું કર્યું છે કે ભાઈ અમે ભ્રષ્ટાચારી નથી, અમે તો બહુ સારા છીએ, એટલા માટે ગુજરાતે લેબ છે, એટલે પોતાની છબી સુધારવા માટે ગુજરાતે હંમેશા લેબ રહી છે, ગુજરાતે લેબ રહી છે એ લોકોની. એટલે કે ગુજરાતમાં કંઈક આવું લાવીએ તો અમે પછી ધીમે ધીમે બીજા રાજ્યોમાં જઈને આ છબી આવનારા હમણાં 2-4 ની જગ્યાએ 2 રાજ્યોમાં તમે એવું કહેવા માંગો છો કે એમની જે છબી ખરડાઈ ગઈ છે એને શુદ્ધ કરવા માટે અને પોતાના પ્રચાર માટે નવો મુદ્દો એમને મળી જાય એટલા માટે. લખમાં પણ જે રાજ્યની અંદર 6 જેટલી નકલી કચેરીઓ પકડાતી હોય, એમાં ટેન્ડરો બહાર પડતા હોય, તો શું તમને રાજ્ય સરકારને ખબર નહીં હોય? ઓકે, આપણે આ વસ્તુનો જવાબ શૈલેષભાઈ પાસે મેળવી લઈએ કારણ કે સમય ખૂબ ઓછો છે. શૈલેષભાઈ, આ સીધો આક્ષેપ તમારા પર છે કે એક તો વોશિંગ મશીન ભારતીય જનતા પાર્ટીને ગણાવી રહ્યા છે અને ઉપરથી કહી રહ્યા છે કે આ કાયદા અને વિધેયકને જે તમે બધા લાવી રહ્યા છો એ માત્ર ચૂંટણીના પ્રચાર માટે તમે આ મોટી ગુલબાંગો પોકારી શકો એટલા માટે છે. જો પેલા તો અમે કોઈને આમંત્રણ નથી આપતા. કોંગ્રેસનું ઘર તૂટે છે, સળગે છે, ભાંગે છે, ભાંગીને ભૂકો થાય છે, પછી ત્યાંથી છટકી અને કોઈ પણ પક્ષમાં જવું જોઈએ એમાં એ પસંદ કરે છે ભારતીય જનતા પાર્ટી. અને કોઈને પણ ન કહી શકાય, કારણ કે જે આવે છે એ ભાજપમાં આવે એ પેલા કોંગ્રેસમાંથી તો રાજીનામું આપે છે, પણ ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે હોય ને ત્યાંથી પણ રાજીનામું આપે છે અને ફરીથી લોકમત મેળવે છે, લોકોના મતથી ચૂંટાય છે. અને સંવિધાનમાં જોગવાઈ છે, લોકશાહીમાં જોગવાઈ છે કે લોકોના મતોથી ચૂંટાઈ આવે ને એને સ્વીકારવા જ પડે, એમાં ન ચાલે. એમાં કોંગ્રેસની ક્યાંય લાગતું વળગતું નથી. મને એ નથી સમજાતું. આ ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો અને કોંગ્રેસની સરકાર જતી રહી પછી પી ચિદમ્બરમના જે વાડો છે, પી ચિદમ્બરમના જે બંગલો છે એની પાછળનો વાડો છે, ત્યાં કરોડોની કોબી ઉગતી હતી અને સરકારમાં જતી હતી, બંધ થઈ ગઈ. એનું કારણ શું હોય છે? સુપ્રિયા સુલે એ પોતાની 10 એકર જમીનમાં 20 કરોડનો પાક કેમ ઉતારતા હતા, સરકાર ગઈ પછી બંધ થઈ ગઈ. સરકાર ગયા પછી હરિયાણામાં રોબર્ટ વાડરાએ ક્યારેય જમીન જ ન લીધી. એનું કારણ શું હશે? સરકાર ગયા પછી દાઉદ ઇબ્રાહિમ પાછા નવા પેદા નો થયા, આપણે કરીમ લાલા નવા પેદા નો થયા, હાજી મસ્તાન નો થયા. કેમ નહીં થતું હોય? મોટા કરતા હતા પાળી પોળી પોસી ભ્રષ્ટાચાર કરવા માટે. એટલે ભ્રષ્ટાચાર કરવો એ એની ગળથુથીમાં છે. આ કાયદો લાવ્યા છે ને એમાં આ કોંગ્રેસના લોકો, અને પરાગભાઈ તો સારા માણસ છે પણ એના વડવાઓ છે ને એને પરસો વળી ગયો છે કે હવે આ નાણું ભેગું કર્યું ક્યાં સંઘર્ષ. એટલે શૈલેષભાઈ, આ બધી વસ્તુઓ ન થાય એને અટકાવવા માટે તો તમે આવ્યા હતા, પણ હજુ પરિસ્થિતિ અમને ત્યાં જ દેખાઈ રહી છે. ખેર, પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? ભાજપે વારંવાર નવા વચનો આપ્યા છે. એક વચન જૂનું થાય એટલે બીજું આવે. પહેલું વચન આવ્યું ખાતો નથી અને ખાવા દેતો નથી. બીજું આવ્યું ભય ભૂખ ને ભ્રષ્ટાચાર હટાવશું. ત્રીજું આવ્યું ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ. ચોથું આવ્યું
આ દેશને ઉધઈની જેમ ભ્રષ્ટાચારે કોરી ખાધો છે. એટલે દર વખતે સ્લોગન્સ બદલાય છે, પરંતુ ઈચ્છીએ કે ખરેખર ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ કરવામાં આવે. તમે હમણાં જુઓ કે ભાઈ ધર્મેન્દ્ર સાહનું પ્રકરણ જે ચાલે છે કોર્પોરેશનની અંદર, હા, એમની સાથે અમૂલ ભટ્ટ છે, એ ધારાસભ્ય છે. ડાગા સાથેના એમના સંબંધો છે એ ચર્ચામાં આવ્યા છે. હવે થયું છે એવું શૈલેષભાઈ કે આપણે ત્યાં એવા ઉચ્ચ આદર્શો પ્રસ્થાપિત થયેલા છે કે ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં જે વિદ્યાર્થી પરીક્ષા આપતા હોય એનો કોઈ વાલી પરીક્ષાની કોઈ કામગીરીમાં રહી શકતો નથી. આટલા ઉચ્ચ આદર્શો છે. એને બદલે જે રાજકીય નેતાઓ છે ને એ ક્યાંક ને ક્યાંક નામી કે અનામી આ જે કોન્ટ્રાક્ટર હોય છે એના છુપા ભાગીદારો થઈ જતા હોય છે. એને કારણે ભ્રષ્ટાચારનો વ્યાપ વધે છે. અને એ તમારે સારું છે કે પાર્ટીને નજરમાં આવીને તરત હોદ્દેદારોને દૂર કરે છે, એ બાબત ચોક્કસપણે આવકાર્ય છે. પરંતુ આ લાંબો સમય ચાલ્યું છે, અને લાંબો સમય ચાલ્યું છે એને કારણે આ વસ્તુ પરકોલેટ થઈ નીચેના કાર્યકરો સુધી થઈ છે. યુવા ભાજપના કાર્યકરો કે નાનકડા હોદ્દેદારો એ રીતે હવે કોન્ટ્રાક્ટરો સાથે બેસતા થઈ ગયા છે. મણિનગરમાં એવું એક નામ પણ આવ્યું હતું. એટલે હવે આ જે છે એ વ્યાપ છે એ વધતો જ જાય છે. મેં ગયા વખતે ડિબેટની અંદર એક વાર્તા કહી હતી કે એક ભેંસ છે એ ભાગી રહી હતી. ગાયે પૂછ્યું કે કેમ ભાગે છે? તો કે સરકારે છે ને હાથી પકડવાનો હુકમ કર્યો છે ને હાથી પકડવા માટે બધી ગાડીઓ ફરી રહી છે. તો પણ તું તો ભેંસ છું, તો પણ મને ભૂલમાં પકડી જાય ને તો હાથી નહીં ભેંસ એ સાબિત કરતા મને 20 વર્ષ થાય. આ વાર્તાને હું થોડી આગળ લઈ જાઉં છું. આ જે કાયદા અટપટા છે જે ભ્રષ્ટાચારના, એની વાત છે કે માની લો કે ભેંસ પકડાઈ ગઈ તો પછીનો અધિકારી આવે ને એને ખબર પડે કે આ હાથી નહીં ભેંસ પકડાઈ છે, પણ આગળના અધિકારીએ નોંધ મૂકી હતી એટલે એને ચલાવવું પડે. કેમ કે એને કાં તો પૈસા લીધા હશે ને કાં તો રાજકીય દબાણ હશે. એટલે એ વસ્તુ પછી ચાલુ રે. બિચારી ભેંસને ભેંસ સાબિત કરતા એને સૂંઢ નથી, એ ભેંસ જ છે, સાબિત કરતા 20 વર્ષ થાય. આવા વિચિત્ર કાયદાની અંદર ભ્રષ્ટાચાર ફાલે ફૂલે છે. બિલકુલ. પ્રફુલભાઈ, શૈલેષભાઈ અને પરાગભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. ભ્રષ્ટાચારનો વ્યાપ એટલી હદે વધી રહ્યો છે. દરેક કચેરી, કોઈ કચેરી બાકી નથી રહી કે ત્યાં ભ્રષ્ટાચાર ન હોય ને ત્યાંના અધિકારીઓ દૂધે ધોયેલા હોય. અને આ વસ્તુ જ્યારે પીએમ જેવા મહાનુભાવ પોતે લાલ કિલ્લા પરથી સ્વીકારે છે ત્યારે આ વસ્તુ ખૂબ જ ગંભીર બની જાય છે, ચર્ચાનો વિષય બની જાય છે, વિચારવાનો વિષય બની જાય છે. અને સરકાર તેના પર વિચારી રહી છે તે ખૂબ સારી બાબત કહી શકાય છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.